નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ રાહુલ કુમાર કાંતિભાઈ, ગુજેટા પ્રાથમિક શાળા, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા. આજે આપણે ધોરણ 6 ની અંદર પાઠ 2 આદિમાનવથી સ્થાયી જીવનની સફર એના વિશે અભ્યાસ કરવાનો છે. આગળના વિડીયોની અંદર આપણે આ પાઠની જે આદિમાનવના જે ભટકતું જીવન હતું એના ખોરાક વિશે, આદિમાનવના રહેઠાણના સ્થળો વિશે, એ સિવાય આદિમાનવે જે અગ્નિની શોધ કરી, ચક્રની શોધ કરી, એના વિશે આપણે માહિતી મેળવી. આજના વિડીયોની અંદર ભાગ 2 ની અંદર આજે આપણે આ પાઠનો આગળ અભ્યાસ કરીશું. તો આજનો મુદ્દો છે બદલાતું પર્યાવરણ. આપણે જાણીએ છીએ કે આદિમાનવ ભટકતું જીવન જીવતો, શિકાર કરીને જીવન જીવતો હતો. હવે સ્થાયી જીવન તરફ કેવી રીતે વળ્યો? બરાબર છે. કૃષિની શરૂઆત, ખેતીની શરૂઆત કેવી રીતે કરી અને પશુપાલનની શરૂઆત કેવી રીતે કરી, એનો અભ્યાસ આ મુદ્દાની અંદર આપણે કરવાનો છે. બદલાતું પર્યાવરણ, આપણે કહે છે પર્યાવરણ એટલે શું? તો આજે આપણે આજુબાજુ જે દેખાય છે પર્યાવરણ છે. તો આ પર્યાવરણની અંદર વ્યાપક પરિવર્તન આવ્યું. લગભગ આજથી લગભગ 12,000 વર્ષો પહેલા, બરાબર છે. 12,000 વર્ષ એટલે બહુ ખૂબ ઘણા બધા વર્ષો થઈ ગયા. 12,000 વર્ષ પહેલા આ જે વિશ્વનું જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર વ્યાપક પરિવર્તન આવ્યું. વાતાવરણની અંદર પરિવર્તન આવ્યું એટલે શું ભાઈ? દાખલા કે ચલો આપણે શિયાળાની ઋતુ આવશે વાન પછી, બરાબર છે, તો આપણે જાણીએ કે ભાઈ વાતાવરણ કેવું થઈ જશે? ઠંડુ થઈ જશે. ઉનાળો આવશે તો વાતાવરણ બદલાય છે, ગરમી પડે છે. ચોમાસું આવે છે તો વરસાદ પડે છે. બરાબર છે. એટલે વાતાવરણમાં તો બદલાવ થતો રહે, પણ અમુક વાર લાંબા ગાળાનો બદલાવ થાય. બરાબર છે. અમુક વાર ઠંડા ક્ષેત્રો હોય ત્યાં અચાનક તાપમાનમાં વધારો થઈ જાય. બરાબર છે. તો આ 12,000 વર્ષ પહેલા પણ આવું જ થયું. શું થયું? તો અચાનક પૃથ્વી ઉપર વિશ્વની અંદર તાપમાનમાં વધારો થયો. પછી હવે તાપમાનમાં વધારો થવાના કારણ શું થાય? બરાબર છે. એના કારણે કયા કયા પરિવર્તનો આવે? તાપમાનમાં વધારો થવાનો મતલબ કે પૃથ્વી પર ઘણા બધા ફેરફારો થાય. બરાબર છે. અત્યારે આપણે સામાન્ય 30 ડિગ્રી 40 ડિગ્રી તાપમાનમાં આપણે જીવી શકીએ છીએ. બરાબર છે. કે એ તો અનુકૂળ તાપમાન છે. પણ અચાનક વધારે તાપમાન વધી જાય તો સજીવો માટે જીવવું પણ વધારે અઘરું બની જાય છે. પણ એ વખતે આપણે કહેવાય છે કે જે આદિમાનવો મોટાભાગના વસવાટના સ્થળો ઉત્તર ભારત, ઠંડા વિસ્તાર તરફ વધારે હતા. હવે એક ક્ષેત્રની અંદર અચાનક તાપમાનમાં વધારો થતા પૃથ્વીના ઘણા બધા સ્થળો ઉપર શું થયું? જે વનસ્પતિના ક્ષેત્રો હતા, ઘાસના ક્ષેત્રો હતા, બરાબર છે, એ ઊભા થયા. આપણે કહે છે વનસ્પતિ માટે, ઘાસ માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. સૂર્યપ્રકાશની હાજરી પોતાનો ખોરાક બનાવે. એટલે એના કારણે શું થયું? તાપમાન વધ્યું. એના કારણે વનસ્પતિ વધી અને ઘાસના ક્ષેત્રો વધારે પડતા પૃથ્વીના ક્ષેત્ર ઉપર, પૃથ્વીના મૃદારણ ઉપર એના ભાગ વધ્યા. બરાબર છે. એટલે તાપમાન વધતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રનો વિકાસ વધારે થયો. એના પરિણામે શું થયું? એના પરિણામે હરણ, ઘેટા બકરા જેવા તૃણાહારી પ્રાણી, તૃણાહારી પ્રાણી એટલે જે ઘાસ ખાતા પ્રાણીઓ હોય ને એ પ્રાણીઓમાં વધારો થયો. હરણ, ઘેટા બકરા, બરાબર છે, ગાય, ભેંસ, આવા પ્રાણીઓનો વિકાસ વધ્યો. કારણ કે એમને ખોરાક મળી રહ્યો, ઘાસ, વનસ્પતિ, બરાબર છે. અને આવા પ્રાણીઓ વધ્યા જેનો લાભ કોને મળ્યો? આદિમાનવને. કોને મળ્યો? આદિમાનવને. કેમ આદિમાનવને લાભ મળ્યો? કારણ કે આપણને ખબર છે કે આદિમાનવ શું કરતો? શિકાર કરીને જીવન જીવતો. અને કેવા પ્રાણીઓનો શિકાર કરતો? એ તૃણાહારી પ્રાણીઓ, જેના પર હુમલો નતા કરતા. બરાબર છે. એટલે આ પ્રાણીઓ વધ્યા, એનો સીધો જ લાભ આપણા આદિમાનવને પણ મળ્યો. બરાબર છે. હવે આ પ્રાણીઓના સંપર્કમાં આવવા લાગ્યો. બરાબર છે. એ પ્રાણીઓના સંપર્કમાં રહેવા લાગ્યો. બરાબર છે. એટલે એ પ્રાણીઓની એવો શું કરવામાં કે રીત ભાતો કે આ પ્રાણી કેવું છે, એ કેવો ખોરાક ખાય છે, આ ક્યાં મળી રહે છે, બરાબર છે, એ આપણને શું ઉપયોગી છે, બરાબર છે. એટલે એની રીત ભાતો કે ભાઈ આ પ્રાણીઓ કેવા છે, એની રીત ભાતોનો અભ્યાસ આ આદિમાનવ કરવા લાગ્યા. બરાબર છે. એટલે આદિમાનવો જે પ્રાણીઓ, આ ઘાસના ક્ષેત્રો વધ્યા, પ્રાણીઓ વધ્યા, તૃણાહારી પ્રાણીઓ, એટલે એની રીતભાતો, રહેવાની, બરાબર છે, કેવી રીતે રહે છે, એની રીતભાતનો અભ્યાસ આદિમાનવ કરવા લાગ્યો. અને ધીરે ધીરે એનો માનસિક વિકાસ થવા લાગ્યો. બરાબર છે. અને આપણે આગળ કહ્યું પ્રમાણે અગ્નિની શોધ થઈ એટલે કાચું માંસ પકવીને ખાવા લાગ્યો. એટલે જે શક્તિ ઉપયોગ થતો ચાવવાની અંદર, એ શક્તિનો સીધો ઉપયોગ એવો એના મગજ, મસ્તિષ્કમાં થવા લાગ્યો. એટલે એનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો. બરાબર છે. આપણે નાના હોઈએ, મોટા થઈએ એમ આપણા ઉંમરમાં જેમ શરીર વધે છે, શારીરિક વિકાસ થાય છે, એમ જોડે જોડે આપણો માનસિક વિકાસ પણ થાય છે. તમે આગલા ધોરણમાં જાઓ તો છઠ્ઠામાં છો, સાતમામાં જશો તો તમને છઠ્ઠા ધોરણનો અભ્યાસક્રમ હલકો લાગશે. સાતમામાં કેવું લાગશે? ભારે લાગશે થોડું. કેમ? કારણ કે તમારો માનસિક વિકાસ જેમ જેમ થતો જશે એમ તમારા અંદર જ્ઞાનમાં વધારો થતો જાય. એમ અહીં ઘડી આદિમાનવને પણ આ પ્રાણીઓ વિશે, વનસ્પતિ વિશે, કંદમૂળો વિશે, ખોરાક વિશે, બરાબર છે, એના વિશેનું જ્ઞાનમાં થોડો વધારો થવા લાગ્યો. હવે શું થયું કે ધીરે ધીરે આપણને ખબર છે કે ખેતીની શરૂઆત થઈ. ખેતીની શરૂઆત કેવી રીતે થઈ? તો એવો આદિમાનવ ઘાસથી પરિચિત હતો, વૃક્ષોથી પરિચિત હતો, વનસ્પતિથી પરિચિત હતો. બરાબર છે. હવે સાથે સાથે એ અનાજ એટલે કે ઘઉં, જવ, બરાબર છે, વગેરે જેવા અનાજના જેવા ધાન્યો, આ ધાન્ય પાકોના સંપર્કમાં આવ્યો. બરાબર છે.
એટલે નવા જ પ્રકારના જે ધાન્યો જમીન પર ઉગતા હતા એના સંપર્કમાં આદિમાનવ આવ્યો અને એનો ઉપયોગ કરવા લાગ્યો. બરાબર છે. હવે જે આદિમાનવ આ અનાજ પહેલા તો ખાલી ઘાસ વનસ્પતિનો સંપર્ક હતો, પણ એના સિવાય ધાન્ય પાકો કહેવાય ઘઉં જેવા, જવ જેવા એ ધાન્ય પાકોના સંપર્કમાં એવો આવ્યો અને એનો ઉપયોગ એ ખોરાક તરીકે કરવા લાગ્યો. અને આપણને ખબર છે કે આદિમાનવ પથ્થર સાથે સંકળાયેલો હતો, પથ્થરનો ઉપયોગ વધારે કરતો. બરાબર છે. એટલે પથ્થરનો ઉપયોગ વધારે કરતો હતો. એના જે સ્ત્રીઓ હતી, પુરુષો હતા, બાળકો હતા, એ શું કરતા, જે અનાજ પાકતું એ અનાજના દાણા એકત્રિત કરવા માટે આ પથ્થરનો ઉપયોગ કરતા. પછી એમાંથી હથિયારો બનાવતા. આપણે કહે છે દાણા કાઢવા માટે, મસળવા માટે, પછી અનાજને કાપવા માટે. એ વખતે કોઈ ધાતુ નથી, લોખંડ નતું, કોઈ દાંતરડા નતા. એટલે આ અનાજને કાપવાનું હોય, બરાબર છે, તો એનો સંગ્રહ કરવાનો હોય, તો અનાજનું એકઠું કરવાનું હોય, એના માટે પથ્થરનો ઉપયોગ વિશેષ કરતા. બરાબર છે. અને આ બાળકો, સ્ત્રીઓ શું કરતા, અનાજનો સંગ્રહ કરવા લાગ્યા, એકત્રિત કરવા લાગ્યા. અને આ ધીમે ધીમે શું થઈ, કૃષિની શરૂઆત થઈ. એટલે ધીરે ધીરે ખેતીની શરૂઆત આદિમાનવો કરવા લાગ્યા. બરાબર છે. એ પછી શું કરવા લાગ્યા, ધાન્ય ઉગાડવા લાગ્યા. બરાબર છે. એમને કંઈક બીજ મળ્યા હશે, અનાજ મળ્યું હશે, બીજ બીજે નાખ્યા, એમાંથી છોડવા ફૂટ્યા, એમાંથી પાછું અનાજ પાક્યું. આમ ધીરે ધીરે એમના જ્ઞાનમાં વધારો થયો. બરાબર છે. આ રીતે બીજનો ઉપયોગ કરી એવા ધાન્યનો ઉગાડવા લાગ્યા અને પથ્થરના ઉપયોગથી, બરાબર છે, એવા સાધનો બનાવ્યા અને આ રીતે ખેતીની ધીરે ધીરે એમની શરૂઆત કરી. અને બીજું એમને જોયું કે એવા ધાન્યો ક્યાં ઉગાડતા કે જ્યાં નદી કિનારો હોય. બરાબર છે. કે જ્યાં પાણી મળી રહે. પછી નદી કિનારા વિસ્તારમાં શું કરવા લાગ્યા, ધાન્ય ઉગાડવા લાગ્યા. આ પાકો બધા ઉગાડવા લાગ્યા. અને ધાન્ય આપણને ખબર છે કે ભાઈ પાક ઉગાડે પછી એની માવજત કરવી પડે, એને કાપવું પડે, એને લણવું પડે, એને ઉગતા સમય વાર લાગે. એટલે એવા લોકો શું કરવા લાગ્યા, નદી કિનારા આજુબાજુ પોતે ધાન્ય તો ઉગાડતા અને પછી અહીંયા આગળ તેમની આસપાસ જ્યાં એવા ધાન્ય ઉગાડતા એની આસપાસ જ એવા ગારા હોય, માટી હોય, ઘાસ, ગાર માટી કહીએ ને આપણે, એનું બરાબર છે, એટલે ગારા માટી, ઘાસ એ વગેરે મકાનો એવા બનાવવાનું શરૂ કર્યું અને ત્યાં આગળ એવા રહેવા લાગ્યા. બરાબર છે. એટલે ધાન્ય ઉગાડ્યા, એની માવજત માટે, કાળજી માટે, પછી ત્યાં ગારા, માટી કે ઘાસના મકાનો એમને બનાવ્યા. બરાબર છે. એટલે જે ગુફામાં રહેતો એની જગ્યાએ માનવીમાં પરિવર્તન આવ્યું અને આવા મકાનની અંદર એવો મતલબ કાચા મકાનો બનાવી એવા રહેવાસર કરવા લાગ્યો. આમ આપણે જોઈએ તો ક્રમશઃ એમના ભટકતા જીવનનો શું આવી ગયો, અંત આવી ગયો અને સ્થાયી જીવનની શરૂઆત કરી. એટલે આપણે કહી શકીએ કે જે ખેતીની આવડત એમની અંદર આવી એના કારણે એ જે ભટકતું જીવન જીવતો એની જગ્યાએ એ હવે સ્થાયી જીવન જીવવાની શરૂઆત આદિમાનવે કરવા લાગ્યા. હવે આ ખેતીની સાથે સાથે આપણે જોઈએ કે એમને પશુપાલન પણ કર્યું. બરાબર છે. કારણ કે આપણે જોઈએ છીએ કે એવા આદિમાનવ જોઈએ તો ઘેટા બકરા, બરાબર છે, ગાય ભેંસ, ભૂંડ, બરાબર છે, આ જે પ્રાણીઓ ખરા એ પ્રાણીઓથી એવા પરિચિત હતા. બરાબર છે. ગાય ભેંસ છે, ઘેટા બકરા છે, ભૂંડ છે, આ પ્રાણીઓથી આદિમાનવ પરિચિત હતા. મતલબ એ વખતે એવા જાણતા આ પ્રાણીઓ. બરાબર છે. હવે ધીરે ધીરે એમની જોડે સમાયોજન શરૂ કર્યું. સમાયોજન એટલે શું ભાઈ, કે એમની સાથે રહેવાનું શરૂ કર્યું. બરાબર છે. કારણ કે એ પ્રાણીઓ એવા ખેતીમાં પણ ઉપયોગ લેતા અને પોતે ખોરાક તરીકે પણ એમનો માંસનો ઉપયોગ લેતા હતા. એટલે ધીરે ધીરે આ પ્રાણીઓ સાથે એમણે શું કર્યું, સમાયોજન શરૂ કર્યું, એમની સાથે રહેવાનું શરૂ કર્યું. એમને પ્રાણીઓની ઉપયોગિતા સમજાવી. બરાબર છે. ખેતીની અંદર કેમના ઉપયોગ આવે છે, પોતે પોતાના પરિવહન માટે કેમના ઉપયોગમાં આવે છે. એટલે ધીરે ધીરે આ પ્રાણીઓની એમને ઉપયોગિતા સમજાવી, એ પ્રાણીઓનું મહત્વ સમજાવ્યું અને એમની જોડે સમાયોજન શરૂ કર્યું, રહેવાની શરૂઆત કરી. અને પછી તેવા શું કરતા, જે જંગલી પ્રાણીઓ હતા, વાઘ હોય, સિંહ હોય, બરાબર, એ જંગલી પ્રાણીઓ તૃણાહારી પ્રાણીઓ હતા. આ ગાય ભેંસ ઘેટા બકરાને મારી ના નાખે એટલા માટે એમનું રક્ષણ પણ કરતા એ પ્રાણીઓથી. બરાબર છે. એટલે ધીરે ધીરે એ જંગલી પ્રાણીઓથી એમનું શું કરવા લાગ્યા, રક્ષણ કરવા લાગ્યા. બરાબર છે. અને પોતે ખેતીની અંદર પણ, કૃષિની અંદર પણ આ પશુનો ઉપયોગ એવા કરવા લાગ્યા. આમ ધીરે ધીરે ખેતીની સાથે સાથે આપણે જાણીએ છીએ કે ભાઈ પશુપાલનની શરૂઆત આદિમાનવે કરી. હવે આવા ગાય ભેંસ તો દૂધ આપે છે, પણ એવું હજુ ચોક્કસ પુરાવા નથી મળ્યા કે ભાઈ આ આદિમાનવ પશુના દૂધનો ઉપયોગ કરતો હશે. છે એ ચોક્કસ હજુ પુરાવા પડ્યા નથી, પરંતુ તે અંગેનું સંશોધન હાલ ચાલી રહ્યું છે કે ભાઈ આ જે આદિમાનવ હતો એ એમના દૂધનો ઉપયોગ કરતો હશે કે નહીં કરતો હશે. એનો કોઈ ચોક્કસ પુરાવા નથી મળ્યા, પણ આજે પણ જે પુરાતત્વ શાસ્ત્રીઓ છે એનો અભ્યાસ કરી રહ્યા છે, સંશોધન કરી રહ્યા છે. તો આમ જેમ જેમ વાતાવરણમાં બદલાવ આવ્યો, પરિવર્તન આવ્યું, આદિમાનવના શારીરિક વિકાસની સાથે સાથે એમનો માનસિક વિકાસ પણ થયો. બરાબર છે. અનુભવ મળવા લાગ્યા. એમ ધીમે ધીમે ખેતીની શરૂઆત કરી. બરાબર છે. ખેતીની શરૂઆતની સાથે સાથે એમને પશુપાલન પણ કરવા લાગ્યા. આપણે જોયું કે આદિમાનવે કેવી રીતે કૃષિની શરૂઆત કરી. બરાબર છે. પશુપાલન સાથે સંકળાયો. હવે આપણે આદિમાનવના જે સ્થાયી જીવન છે, સ્થાયી જીવન થયા પછી જે ભટકતા જીવનમાંથી સ્થાયી જીવનમાં એવો પરિવર્તિત થયો, તો સ્થાયી જીવનમાં આવ્યા પછી એમનું ભોજન કેવું હતું, એમનું રહેઠાણ કેવું થયું, એમનો પોશાક, પછી એમાં વ્યાપક પરિવર્તન આવ્યું. આપણે જોવાનું છે કે સ્થાયી જીવન પછી એમનું ભોજન, રહેઠાણ અને પોશાકની અંદર
કેવું પરિવર્તન આવ્યું એ આપણે જોઈશું. તો આપણને ખબર છે કે ભાઈ કૃષિની શરૂઆત અને પશુપાલનની શરૂઆત, એટલે કૃષિ અને પશુપાલન આ બંને પ્રવૃત્તિ આદિમાનવે શરૂ કરી. એના કારણે એમના ભટકતા જીવન, શું થયું, એમના ભટકતું જે જીવન જીવતો, બરાબર છે, શિકારી જીવન જીવતો, એનો અંત આવ્યો અને એવા સ્થાયી જીવન તરફ પરિવર્તિત થયા, એટલે સ્થાયી જીવન જીવવા લાગ્યા. બરાબર છે. આપણને ખબર છે કે આદિમાનવે કૃષિની શરૂઆત કરી, ખેતી કરતો હતો, તો એને કેમ સ્થાયી જીવન જીવવું પડ્યું? બરાબર છે. આપણે આપણા ગામમાં ખેતી કરતા હોય, આપણો ખેતર આપણા ગામની આજુબાજુ હોય, આપણે ગામડામાં રહીએ, કેમ? કારણ કે રોજ ખેતરે જવું પડે, અનાજની જાળવણી કરવી પડે, બરાબર છે. એટલે આપણે ત્યાં સ્થાયી જીવન રહીએ છીએ, આપણે ભટકતું જીવન જીવતા નથી. એમાં આદિમાનવને પણ લાગ્યું કે જે આપણે ખેતી કરીએ છીએ પછી એ સ્થળો આપણે છોડી જઈ શકાતા નથી. જે આદિમાનવ ખેતી કરતા, બરાબર છે, એ છોડી જઈ શકાતા હતા ને, બરાબર છે. એટલે જે સ્થળો ત્યાં છોડી જઈ શકાતા ન હતા. બીજું, પાકને પાણીની પણ જરૂરિયાત રહેતી, એટલે પાણી પણ વારે ઘડી આપવું પડતું હતું, બરાબર છે. એ સિવાય પાકને ઉગતા અથવા તૈયાર થતા સમય લાગતો હતો. અનાજના દાણા નાખ્યા પછી કે એને ઉગતા કઈ તાત્કાલિક નતું પાકી. આદિમાનવે એનું જોયું, ભાઈ આ પાકને ઉગતા તો વાર લાગે છે, બરાબર છે. એટલે પાકને ઉગતા પછી તૈયાર થયા પણ સમય લાગતો હતો. બીજું, તૈયાર થયા પછી એને કાપી અને અનાજ કાઢવું, અંદરથી દાણા કાઢવા, પછી એમાં પણ સમય જતો હતો, બરાબર છે. એટલે આ બધી પ્રક્રિયાઓ, એટલે ખેતીના સ્થળો છોડી જઈ શકાતું ન હતું, પાકને ઉગતા સમય લાગતો હતો, પાણી આપવું પડતું હતું, બરાબર છે. પાકને તૈયાર થતા સમય લાગતો હતો અને કાપીને અનાજમાંથી દાણા કાઢવા પડતા હતા. આ બધી પ્રક્રિયાથી આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થઈ. આદિમાનવને લાગ્યું કે આપણે આ સ્થળે રહેવું પડશે, એની સાચવણી કરવી પડશે, સંભાળ રાખવી પડશે, બરાબર છે. બીજું, અનાજનું તૈયાર થયું પછી એનો સંગ્રહ કેવી રીતે કરવો? એટલે આદિમાનવને થયું, જો જરૂરિયાત એ શોધખોળની સર્જનની છે, જેવી જેવી જરૂરિયાતો ઊભી થાય આમ આપણે શોધખોળ કરતા રહીએ છીએ, બરાબર છે. આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા જીવનમાં ઘણી બધી શોધો જોવો તમે, બરાબર છે. આપણે એસી હોય, ટીવી હોય, ફ્રીજ હોય, બરાબર છે. આપણે આપણી જરૂરિયાતો ઊભી થઈ એમ આપણે નવું નવું સંશોધન કર્યું. એમાં આદિમાનવને થયું ભાઈ આપણે અનાજ તો કાઢી પણ એનો સંગ્રહ કેવી રીતે કરશું? તો અનાજના સંગ્રહ કરવા માટે એમણે શું કર્યું? ભાઈ માટીમાંથી માટલા અને ઘડા બનાવવાની શરૂઆત કરી. પછી પ્રવૃત્તિ મળી એમને કે માટલા અને ઘડા બનાવવા, બરાબર છે. એટલે આમ અનાજના સંગ્રહ માટે એમની માટીમાંથી માટલા અને ઘડા બનાવવાની પણ એમની શરૂઆત કરી દીધી. તો આ રીતે આદિમાનવનું જે સ્થાયી જીવન આ કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિના આધારે છે. એ સિવાય આપણે જોઈએ કે એમનું ભોજનમાં આપણે પહેલા તો માંસ ખાતા, બરાબર છે, પશુ પક્ષીનો શિકાર કરીને ખાતા. તો ખેતીની શરૂઆત થતા એવા અનાજ એટલે કે ઘઉં, જવ, એ સિવાય આપણે જોઈએ તો માંસનો પણ ઉપયોગ કરતા જ. એ સિવાય માછલા જે પાણીમાંથી મળી રહેતા હોય છે, એ અને એ બીજી સિવાય વસાહતો એટલે જ્યાં રહેતા હતા ગારા માટીના મકાનો બનાવેલા, એ મકાનોની આસપાસના ફળો, આજુબાજુ જે ફળો લાગતા હતા એનો આદિમાનવ ખોરાક તરીકે ભોજનમાં ઉપયોગ કરવા લાગ્યો. એટલે આદિમાનવના ભોજનમાં પણ પરિવર્તન આવ્યું, છે. આપણે મેં તમારા પપ્પાને એમને પૂછ્યું કે તમે કેવો ખોરાક લેતા, દાદા કેવો ખોરાક લેતા? તો આપણે સાદું ભોજન લેતા એ સમયે. અત્યારે આપણો ખોરાક જો બદલાઈ ગયો છે, કેટલો બધો ખોરાક બદલાઈ ગયો છે. કેટલા બધા પંજાબી, છે, દક્ષિણ ભારતનો ખોરાક જોવા, ઉત્તર ભારતનો, પૂર્વ ભારતનો, પશ્ચિમ ભારતનો, આપણે ભારતના ખોરાક કેટલા બધા બદલાઈ ગયા છે, બરાબર છે. આપણે કેટલો બધો ખોરાક અલગ અલગ વાપરીએ છીએ, ચાઇનીઝ ખાઈએ છીએ, પંજાબી ખાઈએ છીએ, બરાબર છે. તો આપણે પણ ખોરાકમાં પરિવર્તન આવ્યું. એમાં આદિમાનવનો પણ જે માંસ ખાતા એની જગ્યાએ એમના ભોજનની અંદર પણ આ પરિવર્તન આવ્યું. એનું કારણ છે કૃષિ અને પશુપાલન. હવે આપણે રહેઠાણ જોઈએ તો આદિમાનવના રહેઠાણ કેવા હતા? પહેલા તો ગુફામાં રહેતો, પ્રાકૃતિક ગુફાની અંદર, બરાબર છે. હવે એવા ગારા હોય, માટી, જે પ્રાણીનું છાણ આપણે એને ઘાર કહીએ છીએ, ઘારના માટી અને ઘાસના મકાનો એમને બનાવ્યા, બરાબર છે. અને એ મકાનોની અંદર એવો વસવાટ કરવા લાગ્યો. એટલે પરીક્ષા પ્રશ્ન પૂછે કે આદિમાનવ કેવા મકાનમાં રહેતો હતો? ઘરોમાં. તો કે ગારા, માટી અને ઘાસના મકાનમાં એવો વસવાટ કરવા લાગ્યો. એ સિવાય એની આજુબાજુ શું કરતા? ત્યાં રહેતા, ખેતી કરતા. અને જે ખેતીના જે ઓજારો હતા, બરાબર છે, એ પથ્થરોમાંથી બનાવતા. જે ખેતીના ઓજારો હતા એ પણ શેમાંથી બનાવતા? એવા પથ્થરની અંદરથી ઓજારો બનાવતા હતા. અને એમના જે ઓજારો હતા એ ઘાટ વગરના હતા, અણઘડ હતા. કેવું આમ અત્યારે આપણા ઓજારો કેવા છે કે ઘાટ વાળા હોય, પકડી શકાય, સરળતા વાળા હોય. અને એ વખતના ઓજારો અણઘડ એટલે કે અમને કઈ ઘડતા આવડતા નતા, પણ એનો એવા ખુરપી, છે, પછી છીની, દાતરડા, આવા હથિયારો જે ખેતીમાં ઉપયોગ થઈ શકે એવા પથ્થરના ઓજારો એવા એનો ઉપયોગ કરતા હતા. તો આમ એવા રહેઠાણની સાથે સાથે ખેતી કરવા લાગ્યા, પથ્થરમાંથી ઓજારો પણ બનાવવા લાગ્યા. હવે આપણે જોઈએ કે ભાઈ આપણા પુરાતત્વ શાસ્ત્રીઓ ઘણા બધા એવા સ્થળો શોધી નાખ્યા છે, બરાબર છે, કે જ્યાંથી આપણને આદિમાનવના અનાજના, રહેઠાણના, ઓજારો, પ્રાણીઓના અવશેષો આપણને મળી આવ્યા છે. તો આપણે જોઈશું ચોપડીની અંદર આપણે જોઈએ છે કે આ બધા એક કોઠો આપેલો છે, તમે જોઈ શકો છો અહીંયા ગાડી કે આ કોઠો તમે જોઈ શકો છો, બરાબર છે, કે ત્યાં ગાડી આદિમાનવના અનાજ, રહેઠાણ, ઓજાર, પ્રાણીઓના
કયા સ્થળથી અવશેષો મળ્યા છે એ આપેલા છે. દાખલા તરીકે ઘઉં, જવ, ઘેટા, બકરા અને પથ્થરના ઓજારો છે એ મહેરગઢ એટલે હાલ પાકિસ્તાનમાં આવેલું છે, ત્યાંથી આદમના અવશેષો મળ્યા છે. એ સિવાય ચોખા, પ્રાણીઓના હાડકાં, આ અવશેષો આપણને કોલ્ડી હવા એ ઉત્તર પ્રદેશમાં આવેલું છે ત્યાંથી મળ્યા છે. એ સિવાય ચોખા, ઘેટા, બકરા, પથ્થરના ઓજારો એ આપણે મહાગઢ એટલે ઉત્તર પ્રદેશમાં આવેલું છે. પેલું મહેરગઢ છે અને આ મહાગઢ છે. પછી એ ઉત્તર પ્રદેશમાંથી આપણને ત્યાંથી આ ઓજારો મળ્યા છે, આપણા અવશેષો મળ્યા છે. એ સિવાય માનવ વસાહતો એટલે કે આ ઘર આદિમાનવના અને ગેંડો પ્રાણી એના અવશેષો આપણને લાંગણજ છે, આપણે ગુજરાતમાં આવેલું છે, લાંગણજમાંથી મળી આવે છે. એ સિવાય ઘઉં, મસૂર, કૂતરા, ખાડાવાળા મકાન, આપણે કહે છે કે આદિમાનવનો પહેલો કોઈ સાથી હોય ને તો કૂતરો હતો. કોણ હતો? કૂતરો. એટલે કૂતરાના અવશેષો પણ પછી આપણને બુર્જહોમ અને ગુફ્રાલ છે એ કાશ્મીરમાં આવેલા છે. બુર્જહોમ અને ગુફ્રકાલ એ આપણે કાશ્મીરમાંથી મળી આવે છે. એ સિવાય ભેંસ, બળદના ઓજારો એમના એ આપણે ચિરાંદ એટલે કે બિહારમાંથી મળી આવ્યા છે. તો આ કોઠાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આદિમાનવના આપણે વસવાટના પુરાવા, એમના અવશેષો આપણને આ બધા સ્થળોથી મળી આવેલા છે. તો આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આદિમાનવની આપણે બુર્જહોમ છે, ગુફ્રકાલ છે, હુરંગી છે અને મહેરગઢ અને લાંગણજ આમાંથી અને ભીમબેટકા છે. આ સ્થળોએથી મોટાભાગે માનવ વસાહતો એટલે એમના રહેઠાણો અને પશુપાલનની માહિતી આપણને આ સ્થળોથી મળી આવે છે. કે એમની પશુપાલનના અવશેષો, એમની વસાહતના અવશેષો આ બધા સ્થળોથી મળી આવે છે. એ સિવાય આપણું ઇનામ ગામ છે અને મહેરગઢ છે, એની અંદરથી તો ઘર અને ખેતીવાડી, એમના ઘર કેવા હતા, ખેતીવાડી કેવી હતી, એના પણ આપણને અવશેષો આ સ્થળોથી મળી આવ્યા છે. અને જેના આધારે આપણે કહી શકીએ કે ભાઈ ઇતિહાસ જાણવો હોય આદિમાનવ તો એના અવશેષો જરૂરી છે, પુરાવા જરૂરી છે. તો આ બધા સ્થળોથી ખોદકામ કરતા પુરાતત્વશાસ્ત્રીઓને બરાબર છે એમના અવશેષો મળી આવ્યા છે. અને એનાથી આપણને એમના સ્થાયી જીવનની, એમના ભોજનની, એમના રહેઠાણની, એમના પોશાકની આપણે માહિતી મળે છે. આપણે જે પ્રાચીન સ્થળો જોયા બરાબર છે, એની અંદરથી આપણે બે સ્થળો વિશેનો આજે આપણે પરિચય મેળવીશું. એક છે મહેરગઢ બરાબર છે અને બીજું છે ઇનામ ગામ બરાબર છે. આ ગામમાંથી કયા કયા પુરાવા મળે છે, ત્યાં આદિમાનવના વસવાટના સ્થળો કેવા હતા, પછી એમની જીવન પદ્ધતિ કેવી હતી, અને આ બધા સ્થળોના જે અવશેષો છે એના પરથી આપણને માહિતી મળે છે. તો આપણે પહેલા તો મહેરગઢ અને ઇનામ ગામમાંથી મોટાભાગે તીક્ષ્ણ હથિયારો મળ્યા છે, એટલે અણીદાર હથિયારો મળ્યા છે, જે આપણે એમની કૃષિ પ્રવૃત્તિ પછી કૃષિમાં ઉપયોગ લેતા હશે એવું આપણે માની શકીએ છીએ. તો આપણે બંને સ્થળોનો પરિચય મેળવ્યા. પેલું છે મહેરગઢ. તો મહેરગઢ હાલ ક્યાં આવેલું છે? આપણે પાકિસ્તાન, પછી ભારતની ઉપર જે વાયવ્ય ખૂણાએ દેશ છે પાકિસ્તાન, તમે ફોટોગ્રાફ જોઈ શકો છો, એની અંદર પાકિસ્તાન દેશની અંદર આ મહેરગઢ આવેલું છે. બીજું કે આ જે સ્થળ છે મહેરગઢ એ આપણે કહી શકીએ કે આપણે જે ભારત છે એનું પ્રાચીન ગામ, સૌથી પ્રાચીનમાં પ્રાચીન ગામ ગણવું હોય તો ભારત દેશનું સૌથી પ્રાચીન ગામ કહેવાય મહેરગઢ બરાબર છે. બીજું અહીંયાની જે લોકો રહેતા ઘરની અંદર એ એમના ઘર કેવા હતા? લંબચોરસ ઘરો છે. તમે ફોટોગ્રાફમાં જોઈ શકો છો કે આદિમાનવ જે ઇનામ મહેરગઢના જે અવશેષો મળ્યા ઘરના, એ ઘર કેવા હતા? એમના લંબચોરસ ઘરોમાં રહેતા બરાબર છે. આદિમાનવ ત્યાં આગળ લંબચોરસ ઘરમાં રહેતા હતા. બીજું કે એ લોકો ખેતી કરતા બરાબર છે. એ સિવાય એવા લગભગ કહેવાય છે ઘઉં અને જવ આ બંને પાકોની ખેતીની શરૂઆત આ મહેરગઢના જે આદિમાનવો છે એમને કરી હતી. એટલે એ લોકો ઘઉં અને જવની ખેતીની શરૂઆત પણ આ મહેરગઢમાં કરી હતી. બીજું એવા પશુપાલન પણ કરતા, એમાં ઘેટા અને બકરા પાળતા બરાબર છે. મોટાભાગેનો જે જોઈએ છે અવશેષો પરથી તો એ ઘેટા અને બકરા પાળતા હતા. એટલે ત્યાંથી પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. મહેરગઢમાંથી આપણને પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે ઘેટા બકરાના. એટલે કહી શકીએ કે એવા ઘેટા અને બકરા પાળતા હતા બરાબર છે. અને અનાજ ખેતી કર્યા પછી જે અનાજ હતો, અનાજના સંગ્રહ માટે આપણને ત્યાંથી નાના કોઠારો મળી આવ્યા છે મહેરગઢમાંથી. એટલે એ અનાજનો સંગ્રહ પણ કરતા હશે એ પણ આપણે કહી શકીએ છીએ. તો આમ એક ખેતીની પ્રવૃત્તિના, આપણે પશુપાલનની પ્રવૃત્તિના અવશેષો મળ્યા છે. એ સિવાય આપણા પણ કેટલાક સંસ્કારો છે, લગ્ન વિધિના સંસ્કારો, મૃત્યુ સંસ્કારો બરાબર છે, યજ્ઞોપવિત સંસ્કાર. એમનું એક સંસ્કાર વખતે મહેરગઢમાં મૃત્યુ પામનાર જે વ્યક્તિ મૃત્યુ પામતા આદિમાનવો, એ મૃત્યુ પામનાર વ્યક્તિને લોકો માન સન્માન સાથે, આજે પણ આપણે મૃત્યુ પામે આપણે ઘેર કોઈ આપણે માન સન્માન સાથે એને દફન વિધિ કરીએ છીએ અથવા તો એને વિદાય આપીએ છીએ. તો મહેરગઢના લોકો પણ એ મૃત્યુ પામનારને માન સન્માન સાથે દફનાવતા એટલે દાટતા જમીનની અંદર છે. તો ત્યાંથી એવા અવશેષો પણ મળી આવ્યા છે. હવે એવું કહેવાય છે કે ભાઈ એવા પણ અવશેષો મળ્યા છે કે મનુષ્યની સાથે એવો બકરીને દાટતા, મનુષ્યને કબરમાં તો મૂકતા એની સાથે બકરીના અંદર એવા જોડે દફનાવતા એવા અવશેષો છે. મનુષ્યની સાથે સાથે બકરીના હાડકાના અવશેષો પણ મનુષ્ય સાથે મળી આવ્યા દફનાવેલા. એટલે કહી શકાય કે મનુષ્યની સાથે એવો બકરીને પણ અંદર દફનાવતા હતા. આ એક એમની વિધિ, એમનું સામાજિક રિવાજ આપણને આગળ જોવા મળે છે. તો આમ મહેરગઢમાંથી આપણને ખેતીના હોય, પ્રાણીઓના હોય બરાબર છે, દરેકના આપણને ત્યાંથી અવશેષો મળ્યા છે. એટલે ઇનામ ગામ મહેરગઢ એ પાકિસ્તાનમાં છે
લંબચોરસ ઘરમાં રહેતા, ખેતી કરતા, પશુપાલન કરતા, ઘઉં અને જવની ખેતીની શરૂઆત પણ એમણે કરી હતી. પ્રાણીઓના હાડકાં પણ મળી આવ્યા છે. મૃત્યુ પામનારને માન સન્માન સાથે દફનાવતા અને તે મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવાના અવશેષો પણ મળ્યા છે. હવે બીજું એક સ્થળ છે ઇનામ ગામ. તો ઇનામ ગામ આપણે ક્યાં આવેલું છે? આપણું મહારાષ્ટ્ર રાજ્ય, ગુજરાતની નીચે રાજ્ય છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર મહારાષ્ટ્રની અંદર આ ઇનામ ગામ આવેલું છે. મહેરગઢના લોકો હતા એ લંબચોરસ ઘરોમાં રહેતા, જ્યારે મહારાષ્ટ્રમાં જે ઇનામ ગામ છે, ઇનામ ગામની અંદર ઇનામ ગામના લોકો ગોળ આકારના ઘરમાં, તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે ગોળ આકારનું ઘર દેખાય છે. આ ગોળ આકારના ઘરોની અંદર એ આ ઇનામ ગામના લોકો રહેતા હતા. અને બીજું એક અહીંયાથી બાળકોના મૃતદેહના અવશેષો, એટલે બાળકોના મરેલા અવશેષો, મૃતદેહો મળી આવ્યા છે. તો બાળકો પણ જ્યારે મૃત્યુ પામતા છે એમને દફનાવતા, બરાબર છે. એટલે બાળકોના મૃતદેહોના અવશેષો પણ આપણને ઇનામ ગામમાંથી મળી આવ્યા છે. બીજું, એ લોકો પશુપાલન પણ કરતા, બરાબર છે. અને ખેતીની અંદર એ લોકો બાજરી અને જવ, બરાબર છે, એટલે ઇનામ ગામના લોકો ખેતીની અંદર બાજરી અને ઘઉં પકવતા હતા, એના પણ અવશેષો આપણને મળ્યા છે. ઇનામ મહેરગઢમાં જોઈએ તો ઘઉં અને જવના, જ્યારે ઇનામ ગામની અંદર જોઈએ તો આપણે બાજરી અને જવના અવશેષો પણ મળ્યા છે. એવું પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આદિમાનવો કયા અનાજનો ઉપયોગ, ધાન્યનો ઉપયોગ કરતા હતા? આપણે કહી શકીએ કે ઘઉં, જવ, બાજરી, બરાબર છે, જેવા ધાન્યોનો એવો ઉપયોગ કરતા હતા. તો આ બે સ્થળ પ્રાચીન સ્થળો છે કે જ્યાંથી આદિમાનવના વસવાટના, એમના ખેતીના, એમના સ્થાયી જીવનના પુરાવાઓ આપણને મળ્યા છે. તો આપણે જોયું આ પાઠની અંદર કે આદિમાનવથી સ્થાયી જીવનની સફર, એટલે આદિમાનવ જે ભટકતું જીવન જીવતો, બરાબર છે, અને એને ખેતીની શરૂઆત કરી, બરાબર છે, અને પશુપાલનની શરૂઆત કરી, અને એના કારણે એના સ્થાયી જીવનના સફરની શરૂઆત થઈ. અને આજે આપણે જોઈએ છીએ કે ધીરે ધીરે જે આદિમાનવ છે, બરાબર છે, એના મસ્તિષ્કનો વિકાસ થયો, એના શરીરની શારીરિક વિકાસ સાથે માનસિક વિકાસ થયો, અને આજે આપણે આદિમાનવમાંથી આજે આપણે જોઈએ છીએ કે આધુનિક માનવ, આજે આપણે વિકસિત માનવ બની ચૂક્યા છીએ, બરાબર છે. તો આ રીતે આપણે આદિમાનવનું જીવન, એમના રહેઠાણ, એમના પોશાક, એમના ખોરાક, બરાબર છે, એમની આર્થિક પ્રવૃત્તિઓ, ખેતીની પ્રવૃત્તિઓ, પશુપાલનની પ્રવૃત્તિઓનો પરિચય આપણે આ પાઠની અંદર મેળવ્યો. અને આજે આપણે જોઈએ છીએ કે ભાઈ માનવ કેટલો આધુનિક બની ગયો છે, બરાબર છે, અને ભવિષ્યમાં એ કેટલી બધી શોધખોળો, વૈજ્ઞાનિક શોધખોળો કરશે, અને આ માનવની સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે આગળ થશે એ પણ આપણે જોઈ શકીએ છીએ કે કેવી રીતે માનવ આજે વિકાસ સાધી રહ્યો છે. પોતાની અંદર પણ કેટલું બધું પરિવર્તન, પોશાક હોય, ખોરાક હોય, રહેઠાણ હોય, પ્રવૃત્તિઓ હોય, બધી એની અંદર પરિવર્તન આવતા જાય છે. તો આ પાઠની અંદર આપણે આદિમાનવ વિશે પરિચય મેળવ્યો. આભાર.